જય સ્વામિનારાયણ. વિચાર ગોષ્ઠીમાં ફરી એક વખત આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણી બધી વખત ઘણી બધી વસ્તુ એવી બનતી હોય છે કે જે કાયમ માટે આપણા પ્રશ્નોનું ઘર કરીને જતું રહેતું હોય છે. પણ હમણાં હું ઘરે એકલો છું એટલે ઠાકોરજી માટે થાળ બનાવવાનું થાય, રસોઈ બનાવવાની થાય. એટલે એ રસોઈ બનાવતા એક સરસ મજાનો વિચાર મને આવ્યો અને વિચાર મને એમ થયું કે તમારા બધાની સાથે એ રજૂ કરું તો આપણને સમજાઈ જાય કે આપણો જે પ્રશ્ન બને છે અંગત સાથે એ કેવી રીતે બને છે ને એમાં શું નથી થતું. તો કદાચ આજના વિષયને આપણે એવું લઈ શકીએ કે ક્યાંક ને ક્યાંક આપણે ભળી જવું જોઈએ. જો આપણે ભળતા નથી ને એટલે હંમેશા આપણને દૂરી લાગે, સ્વભાવો એકબીજાના ટકરાયા રાખે, તકલીફો પડે, બોલતા નથી, આવું બધું થયા રાખે. કેવી રીતે તમે સમજી જ ગયા છો કે હું શેના વિશે વાત કરું છું. જેમ કે રસોડાની અંદર, આમ તો રસોડું એટલે તમામ પ્રકારની ઔષધિ આવી જાય, તમામ પ્રકારનું જીવન વ્યવહાર આવી જાય. જે શીખવું હોય ને એ બધું જ રસોડામાંથી આપણે શીખી શકાય. અનેકવિધ લોકો પાસેથી આપણે મસાલાની અંદર ઘણી બધી વાતો એમના સ્વભાવ વિશે કરી હશે, પણ આજે મારે તમને એના વઘાર વિશે તમને વાત કરવી છે. કારણ કે જ્યારે આપણે વઘાર કરવા બેસીએ ત્યારે હંમેશા પહેલાં તેલ મૂકીએ, પછી એમાં રાઈ, જીરું, હળદર, મીઠું, ચટણી, શાકભાજી આ બધું જ અંદર નાખીએ અને પછી એ સરસ મજાનો સ્વાદ તૈયાર થાય. પણ થાય છે શું આપણે તો કે આપણે હંમેશા વઘારમાં પણ જે સ્વાદ નથી આવતો ને એવું કાર્ય આપણે બધા કરીએ છીએ. જેમ કે અત્યારે મોટે ભાગે બહેનોને એટલી બધી ઉતાવળ હોય છે રસોઈ કરવાની, એટલે તેલ મૂકે, ફૂલ તેલ આવે, પછી એમાં રાઈના દાણા નાખે, પછી જીરું નાખે, એટલે કકડાવે અને આપણને એમ લાગે કે વઘાર થઈ રહ્યો છે, પણ તમે જોવો એ બળી રહ્યું છે. એનો સ્વાદ અત્યારે કોઈને આવતો નથી. ભળવા માટે શું કરવું પડે? તેલ મૂકો છો, થોડું ગરમ થાય એટલે રાઈ, જીરું એની અંદર એને પડવા દો અને પછી એને ફૂટવા દો અને પછી એની અંદર તમે ધીમે ધીમે બધી વસ્તુ નાખતા જાઓ અને એક સરસ મજાનો સ્વાદ એ આપણી અંદર તૈયાર થાય. પણ મોટે ભાગે થાય છે શું કે આપણે બધા જ એકબીજા ઘરમાં રહીએ છીએ, પરિવારમાં રહીએ છીએ, કુટુંબમાં રહીએ છીએ. બસ જ્યારે પરિસ્થિતિ આમ ઉકળાટ સ્વરૂપે આવી જાય ને, આમ જ્યારે પ્રશ્ન છેલ્લો અંત સુધી આવી જાય ને ત્યારે આપણે બધા ફૂટવા લાગીએ છીએ. કારણ કે શું થાય છે, પરિસ્થિતિને આપણે અંત સુધી લઈ જઈએ છીએ. પણ મને એવું લાગે છે કે કોઈ પ્રશ્નની શરૂઆત થતી હોય તો ત્યારે જ તમે એનું સમાધાન કરો. જેવી રીતે મેં વાત કરી કે તેલ મૂકો છો અને થોડુંક જ ગરમ થાય ત્યારે જ તમારે રાઈ નાખવાની છે, ત્યારે જ તમારે જીરું નાખવાનું છે, ત્યારે જ મરી મસાલાઓ નાખી દેવાના છે, ત્યારે જ તમારે સબ્જી નાખી દેવાની છે. પછી એ ઉકળશે એટલે શું થશે કે તેલ ગરમ નહીં હોય અતિશય એટલે કોઈ વસ્તુ બળશે નહીં, એટલે સ્વાદ જશે નહીં. આ પણ શીખવાનો વિષય છે. અને બીજું આ પણ આપણે શીખવાનો વિષય છે કે તમારા ઘરની અંદર બનેલા કોઈ પણ પ્રશ્ન એ અંત સુધી આવી જાય. જ્યારે કોઈ માણસોને એના સમાધાન મળતા નથી, આમ કોઈનું ધ્યાન પડતું નથી, પછી તમે બધા એમાં જાગૃત થાવ તો એ આ જેવી રીતે તેલમાં ઉકળતા તેલની અંદર કઈ વસ્તુ નાખો ને તરત બળી જતી હોય છે, ફૂટી જતી હોય છે, એવી હાલત આપણા બધાની એ થતી હોય છે. માટે મને તો એટલું સમજાણું અને એટલું સમજું પણ છું કે જે પરિસ્થિતિ શરૂઆત થઈ રહી છે ને ત્યારે જ એનું નિરાકરણ આપણે એ લાવી દેવું જોઈએ. શા માટે કોઈ પરિસ્થિતિ લાંબા સમય, અને જો તમને એમ લાગે છે કે પરિસ્થિતિ લાંબી થઈ ગઈ છે તો ત્યાંથી કાપતા શીખો. હરમેશ માટે હું શિક્ષકો સાથે વાત કરતો હોય કે વાતને ટૂંકી કરીએ. આગળના વિડીયોની અંદર પણ સમજાવ્યું છે કે વાતને આપણે કાપી નાખીએ, ટૂંકી કરીએ. વાતને લંબાવવાથી એ ક્યારેય આપણે બધા સુખી થવાના નથી. જે કંઈ થઈ રહ્યું છે એ વાતને આપણે ત્યાં ટૂંકાવી દઈએ. એટલે ભળતા જો આવડે ને, ભળી જઈએ, વાતમાં ભળી જઈએ, વિષયમાં ભળી જઈએ, પરિસ્થિતિમાં ભળી જઈએ. જો ભળી જઈશું ને તો સરસ મજાનો સ્વાદ એ તૈયાર થશે અને સ્વાદ દરેક વ્યક્તિને ગમશે. પણ અત્યારે થઈ રહ્યું છે એવું કે આપણે ભળવું નથી, પછી ઉકળતા તેલમાં આપણે બધાને પડવું છે, એટલે આપણે ફૂટી જઈએ છીએ, બળી જઈએ છીએ અને એનો કહેવાય ને કે કોઈ પણ પ્રકારનો સ્વાદ એ આપણને આવતો નથી. એટલે આપણે બધા આ અંતરદૃષ્ટિ આપણે કરતા રહીએ કે આપણા ઘરની અંદર જે કંઈ પ્રશ્નો બની રહ્યા છે ને એને પ્રશ્નોને લાંબા થવા દેવા કરતાં આપણે એમાં ભળી જવું એ વધારે ઉત્તમ ગણાશે. જો ભળી જશું ને તો પ્રશ્ન એ લાંબા સમય સુધી ચાલશે નહીં. તો આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે જેમ સરસ મજાનું રસોડું તમે અમને આપ્યું છે, એનો સ્વાદ અમને બધાને આપ્યો છે, એવી રીતે જો બધાના સ્વભાવ અલગ છે, મરી મસાલાના સ્વભાવ અલગ છે, રાઈ જીરું મીઠુંના સ્વભાવ અલગ છે, શાકભાજી કંઈક અલગ સ્વભાવનો હોય, પણ બધું મિશ્રણ થાય અને એમાં પાછું પાણી ભળે તો કેટલો સરસ મજાનો સ્વાદ એ આપણને મળતો હોય છે. બસ એ જ સ્વાદ આપણા બધાના જીવનની અંદર કાયમ રહે, પરિવારની અંદર રહે, કુટુંબની અંદર રહે, મિત્રો વચ્ચે રહે, ભાગીદારો વચ્ચે રહે, પિતા પુત્રો વચ્ચે રહે. આ સ્વાદ
ભળી જઈએ, કહેતા શીખી જઈએ, બોલતા શીખી જઈએ, આપણે એકબીજા સાથે વિચારોને આપણે કરતા શીખી જઈએ. બસ આ શીખી ગયા ને તો આપણે ભળી જશું અને સરસ મજાનો સ્વાદ, આપણા પરિવાર રૂપી સ્વાદ એ બની જશે. એ જ આજના દિવસે પ્રાર્થના. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.